જામનગરમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિભાપર બાળકી અપહરણ કેસને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાલ બંગલા ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ પોલીસ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। વિરોધકર્તાઓનો આરોપ છે કે રથયાત્રા અને રાજ્યપાલના વીવીઆઈપી બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત રહી, જેના કારણે બાળકીના કેસમાં ઝડપી કાર્યવાહી થઈ નથી। દલિત સમાજે આરોપીની તાત્કાલિક ધરપકડ, બાળકીની સુરક્ષિત પરત લાવવાની તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। મહત્વનું છે કે આજે બપોરે 1 વાગે દલિત સમાજના આગેવાનો જામનગર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરશે। હાલ વધુ માહિતી માટે સીધા જોડાઈએ અમારા પ્રતિનિધિ તરફ। એક 12 વર્ષની અનુસૂચિત જાતિની દીકરી, વિભાપર ગામની વતની, નાની સગીર વયની દીકરી, એના પિતાજીનું મૃત્યુ થયેલ છે। એની માતાજી કચરો, કાગળ, પ્લાસ્ટિક, પતરા એવું ભંગાર વીણવાવાળી બેન છે અને રેલવેની અંદર કામ કરતી હતી। સગીર હોવા છતાં એ કામ કરી અને પોતાના કુટુંબને આવક થાય થોડી એ માટે પ્રયત્ન કરતી હતી। ત્યાં એક જેસીબીવાળા ભાઈ હતા, એની ખરાબ નજર આ છોકરી ઉપર હોય એવી ફરિયાદ કરવામાં આવી રહી છે એના કુટુંબીજનો તરફથી, અને એ માણસ આ દીકરીને ઉપાડીને ભાગી ગયો હોય એવું લાગે છે। 40 વર્ષની ઉંમરનો ઢગો છે, 12 વર્ષની દીકરી છે, કદાચ એને બળાત્કાર કરી અને મારી નાખી હોય એવું પણ બની શકે। 7 તારીખથી આજ સુધી પોલીસ તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કે અષાઢી બીજનું બંદોબસ્તની અંદર પોલીસ છે એટલે કોઈ કામ નહીં કરી શકે, ગવર્નર આવ્યા છે માટે કોઈ ધ્યાન નહીં આપે। આવી રીતે કાયદો અને વ્યવસ્થાની અંદર જો કોઈ વીઆઈપી આવે અને આખું તંત્ર ઠપ થઈ જતું હોય તો પ્રજાએ જવું ક્યાં? આ રીતે ગવર્નરનું બહાનું બતાવી અને આજે 10 દિવસ થયા છતાંય દીકરીની તપાસ કરવામાં આવતી નથી। પોલીસ તંત્ર દ્વારા આ બહુ ગંભીર બાબત છે। એના ઘેરા પ્રત્યાઘાતો અનુસૂચિત જાતિના આખા સમાજ ઉપર પડ્યા છે અને અત્યારે જામનગર જિલ્લા દલિત સમાજ તરફથી આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ રીતે અધિકારીઓ પાસે જઈ અને રજૂઆત કરવા માગે છે। અધિકારીની છાપ ને ધાક એવી હોવી જોઈએ, એનો ખોફ અને એની બીક એવી હોવી જોઈએ કે એને કોઈ પણ ગુનેગાર માણસ હોય એ અથવા તો ક્રિમિનલ હોય, હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય, એના માટે હદપાર કરવાના કાગળિયા કરવા માટે ટાઈમ ન બગાડવાનો હોય, પણ એની ધાક અને એના રોફથી જ એ લોકો જિલ્લો છોડી અને બીજા જિલ્લામાં ભાગી જાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ। અમારી માગણી એ છે કે તાત્કાલિક આ દીકરીની ભાળ કરવામાં આવે અને આ દીકરીની તપાસ કરી ક્યાં છે, શું છે, અને એ જેના માટે શંકા બતાવવામાં આવે છે એ માણસ જો મળતો ન હોય તો એના કુટુંબીજનોને પણ સાથે લઈ અને કોઈ પણ રીતે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર તહોમતદારને પકડવો અઘરું નથી, છતાં પણ કેમ સરકાર આ કંઈ કરતી નથી એ એક પ્રશ્ન ઊભો થયો છે। આજે 1:30 વાગે એસપીને આવેદનપત્ર આપવા જવાનું છે।